ब्रह्मादिव्यो ब्रह्मविद्या संप्रदाय कर्षिभ्यो वंशसिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपपलं रहितः प्रज्ञानगणः प्राज्ञगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि સદગુરુદેવની જય. જ્ઞાનીની ભૂમિકા શું હોય, કેવી હોય, એ જ્ઞાનની પોતાની નિષ્ઠામાં જે જતો રહ્યો છે એ વર્ણન ના કરી શકે, કારણ કે સમાધિ હોય છે. આપણે સાંભળવા વાળા પણ આંખો બંધ કરી અને સમાધિની ભાષાથી સાંભળીએ. વચ્ચે હું ઊભો રહે તો એ સમાધિ નથી, હું વગરની સંપ્રજ્ઞાત સમાધિ. કેમ કે અસંપ્રજ્ઞાત છે, સાતમી ભૂમિકા છે તુર્યગા, કે જ્યાં અહંકાર નથી અને જાગ્રત અવસ્થા જેવું નથી, સામાન્ય રહે છે જાગ્રત અવસ્થા જેવું. તો અસંપ્રજ્ઞાત ને સમજવા માટે પૂર્ણ સમાધિની ભાષા છે, સમાધિનો વિષય છે. બધાય વ્યાપકતામાં અસ્તિત્વમાં રહી અને આપણે સાંભળીએ અને ખ્યાલ આવે કે આપણી દશા શું છે, બ્રહ્મ દશા. આપણે બ્રહ્મદુઃખ સુખમાં એક એક ભૂમિકાઓનો અભ્યાસ લેતા એ બ્રહ્મ સુખના ચટકા જે છે, એનો રસ છે, એ બનાવતા એ રસને લેવાનું ચાલુ કર્યું આપણે પાંચમી ભૂમિકામાંથી, પદાર્થ ભાવીની. છઠ્ઠી ભૂમિકામાં એ રસ વધ્યો, અસંશક્તિ. અને સાતમી ભૂમિકામાં તુર્યગા, એટલે એ રસ પરિપૂર્ણ સ્થિર થયો પોતાનામાં. આંખો બંધ કરીને સાંભળો, સમાધિની ભાષામાં સાંભળો બધા. તો વિપરીત જ્ઞાન કોઈ રહેતું નથી. બોધ માત્ર સ્વભાવ મારો, કોઈ જગત નથી, કોઈ અવિદ્યા નથી, કોઈ વાણી નથી, કોઈ પ્રપંચ નથી, કોઈનો આદર નથી, કોઈનો અનાદર નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ અનિચ્છા નથી. પોતાનો સ્વયં સ્વભાવ જોઈ લઈએ ક્યાં છુપો છે, હાજરા હાજર છે. અને આવી પરિપૂર્ણ દશામાં સંભવિત પણ અવિદ્યા ક્યાંય નથી. ટેમ્પરરી એવું માનતા હોય કે અવિદ્યા આવે છે તો તે પણ ભ્રાંતિ છે, કેમ કે જેની સત્તા જ નથી. એટલે એવું એક મુક્તિની ભૂમિકા છે, જીવન મુક્તિની. આવી મુક્તિ કોઈ વ્રત કરવાથી, કોઈ ઉપાસના કરવાથી, કોઈ નિયમ લેવાથી કે જગ્યા બદલીને ઋષિકેશ જવાથી આ મુક્તિનો લાભ મળે નહીં. સ્વયં પ્રગટ અપો દીપો ભવ, એ એવો પરમ જ્યોતિ હું, એ જ્ઞાન રૂપા હું, એ બોધ રૂપા હું. એના સિવાય કશું જ નથી. બધે છું એ કેવું એ પણ ભ્રાંતિ છે. બધા રૂપે કેવું છે એ પણ થોડું નીચે આવીને સમાધિમાંથી ઉતરીને બોલવું પડે છે કે બધા રૂપે છું. ફક્ત છું. આવો રસ ખોબે ને ખોબે પીવા વાળો સ્વયં પોતે. એક દિવસમાં વારંવાર એ રસ ખાય એવું નથી, એ રસ પોતે બની ગયો. દિવસ દરમિયાન વારંવાર પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવા જવું ને આનંદ મેળવી લઉં, એના બદલે ખુલ્લી આંખનો ખેલ કે જે આવે છે એ ખરી પડેલું છે, કોઈ મહત્તા નથી. ખોટા રૂપિયા ગજવામાં ભરીને રાખ્યા હતા એ ભૂલ હતી.
દોડિયા ભરી ભરીને કોઈ હાલવા આવે તો ખોટા રૂપિયાનો સ્વીકાર નથી. રસને પીવા વાળો, રસને ખાવા વાળો દિવસમાં વારંવાર ખાય તો આ બધો વેપાર છે, અને એ વેપારનો સાક્ષી છે પોતે. કાંઈ કર્યું નથી, કરાવ્યું નથી, કોઈ શાસ્ત્રીય પ્રવૃત્તિ નથી કે હું એનાથી બંધાવું. કારણ કે જે અશાસ્ત્રીય તો છે જ નહીં કાંઈ. તો અશાસ્ત્રીય થી એ નથી બંધાતો તો શાસ્ત્રથી બંધાવાની ક્યાં વાત આવી? જેટલી જેટલી પ્રવૃત્તિઓ છે તે એને સ્વીકારવા વાળો, જાણવા વાળો, જોવા વાળો કે જે બની ગયો હોય એ અજ્ઞાનીની ઉપર છે. બધી પ્રવૃત્તિઓ જાણવા વાળો છે એ નહીં, ફક્ત જ્ઞાન છે. જાણવા વાળો તો બીજાની અપેક્ષાએ વ્યવહાર કાળમાં કેવું પડે છે. બોલવા વાળો એ તો કેવું પડે છે. જાણવા વાળો અને જણાય છે, બે વાત આવી છે. એ તો વાતમાંનો વિષય છે. વાચારંભણમ વિકારો, ફક્ત ને ફક્ત છું છે, ક્યાંક ક્યાંક છું, ક્યાંક ક્યાંક છે. તો પ્રવૃત્તિઓ બધી અજ્ઞાન ઉપર છે, અજ્ઞાની ઉપર છે. અને બોધ આપણે પોતાને જાણ્યા એ પહેલા બાદ ના થયેલી અવિદ્યા એ વખતે આત્માનું કઈ બગાડી શકતી નથી. કારણ કે ભ્રાંતિ તો અવિદ્યાના કારણે અહંકારે પકડી હતી કે મારે બગડે છે, મારે દુઃખ છે, મારે મુક્તિ જોવે છે. જયારે અહંકારનો બાદ નતો થયો એ વખતે આત્માનું કઈ બગાડી શકતી નથી. જે કઈ જગતના ચિત્ર વિચિત્ર અનુભવો, ભાવો છે, તો હવે તો બોધકાળ પછી તો કોણ? બોધથી બધા મરી ગયા છે. મરદા તો હતા પણ મરેલાને માર્યા બધા. અને બોધ રૂપી મોટો સમ્રાટ છે તે સ્વપ્રકાશ સિવાય બીજું કઈ નથી. તો ભય ક્યાં? કશું જ કઈ આવી શકતું નથી, તણખલું પેસી શકતું નથી. પોતાના સ્વરૂપે હોવાથી બીજે ક્યાંય મેળવવા જવાનો નથી. પોતે જ સ્વયં હોવાથી બીજું કાંઈ નથી. તો રોગ ને દુઃખ ને ક્યાં એનામાં છે? જોવામાં આવતા જ નથી. બધાને આત્મભાવે જોવાનો છે. પણ આરોપિત ધર્મ જે છે, જેટલું જેટલું પોતાનામાં આરોપિત કર્યું છે, આરોપિત ધર્મ છે તે પોતે અધિષ્ઠાન છે, એને કોઈ સ્પર્શી શકતો નથી. એટલે યોગ થઈ ગયો. વિયોગ ન હોય તે યોગ. એનો મતલબ એવો નથી કે વચ્ચે વેલ્ડિંગ થઈ ગયું. સંબંધ નથી થયો. જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ થયો નથી. જીવાત્મા હતો જ નહીં. યોગ એટલે વિયોગ જ નથી થયો એવું. બે હોય તો બે ને મિલન થવાનું થાય. અન્ય પણાનો, બીજાપણાનો અભાવ હોવાથી નિર્વિકલ્પ સમાધિ નું આ સુખ પાંચમી ભૂમિકાથી ચાલુ થઈ ગયું છે. પદાર્થ ભાવીની, અસંશક્તિ અને તુર્યગા. છઠ્ઠી ભૂમિકા અસંશક્તિમાં વધ્યું એ સુખના ઉભરાવવા માંડ્યા. અને સાતમી ભૂમિકામાં તુર્યગામાં એનાથી વધ્યું. પાંચમી અને છઠ્ઠી ભૂમિકામાં વ્યુત્થાન થાય છે. એટલે જાગ્રતમાં લકીરી બન્યા વગરની ભૂમિકા ઉભી થાય છે. વૃત્તિ બન્યા વગરની જાગ્રતમાં. પણ સાતમી ભૂમિકામાં કાંઈ થતું નથી. કેમ કે મનની જે વૃત્તિ હતો એનો આખો પ્રવાહ બ્રહ્માકાર થઈ ગયો. મનની વૃત્તિનો સવિકલ્પ સમાધિ થઈ ગઈ. બ્રહ્માકાર પ્રવાહ વૃત્તિઓનો હોવો એને અસંપ્રજ્ઞાત એટલે કે સવિકલ્પ સમાધિ કીધી છે. જો આ ખાસ લક્ષમાં લેવાનું. મનોવૃત્તિ નાની નાની વૃત્તિઓ બનવાની બંધ થઈ ગઈ. મેરે અપને સિવા કુછ નહીં. આ એક બ્રહ્માકાર પ્રવાહ થઈ ગયો કે જ્યાં લકીરી નથી, ફક્ત ફકીરી છે.
તો જે ફકીરી છે એ સંપ્રજ્ઞાત એટલે કે સવિકલ્પ સમાધિ છે. હવે નિર્વિકલ્પ સમાધિ એ અસંપ્રજ્ઞાત છે કે જ્યાં જાગ્રતની દશામાં જોવા વાળો ઊંઘી ગયો વિશ્વ, એટલે નિરુદ્ધ થઈ ગયું. બધી વૃત્તિઓ અંતઃકરણના સત્વ જે વધ્યું, કારણ કે દખલગીરી બેપણાનો ભાવ અંતઃકરણમાં રહ્યો જ નથી, તો સત્વ એટલું વધ્યું છે. તો એ સત્વના સાક્ષીથી અનુભવ થતો નથી કોઈ જાતનો. એ વખતે જો સત્વની અંદર વ્યુત્થાન હોય એટલે કે લકીરી બનતી હોય, જગત જણાતું હોય, જાગ્રત અવસ્થાનો વિશ્વ ચાંચ મારવા માટે આવતો હોય, ત્યારે સાક્ષીથી અનુભવ થાય છે. પણ નિર્વિકલ્પના સાક્ષીથી કોઈ અનુભવ થતો નથી, કારણ કે અનુભવ લેવા વાળો સત્વરૂપમાં હતો, એ ઊંઘી ગયો કે નહીં ગયો. ફક્ત અને ફક્ત ચિન્માત્ર સત્તા, અને તે પોતે ચિન્માત્ર સત્તા રૂપે પોતાની સ્થિતિ, આ નિર્વિકલ્પ સમાધિ છે, અસંપ્રજ્ઞાત ભૂમિકા. તો આવી દશા જેની થઈ એ જ્ઞાનીને સર્વાત્મ ભાવ થઈ ગયેલો હોય પછી વ્યુત્થાન વખતે, તો એવો સર્વાત્મ ભાવરૂપ જે મોક્ષ છે કે જેને કોઈ દુઃખ આવતું નથી, તો આવો સર્વાત્મ ભાવ સ્વયંભૂ સ્વપ્રગટ સ્વસંવેદ પોતાનાથી પોતાનામાં છે. અને આને રોકવા માટે અવિદ્યાની તાકાત નથી, કોઈ દેવોની તાકાત નથી કે પોતાનો સર્વાત્મ ભાવ જે થઈ ગયો હોય એને કોઈ રોકી શકે. દુનિયામાં કોઈની તાકાત નથી. પોતાનો સ્વયંભૂ અનુભવ થઈ ગયા પછી ફરીથી કોઈ વૃત્તિ થતી નથી, વૃત્તિનો ઉપયોગ કરવાનો આવતો જ નથી, વૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. જુઓ, પોતાના હોવામાં જેમ વગર ઝેર વાળો સાપ હોય, કોથળી કાઢી લીધેલી હોય, એમ પોતાના હોવામાં સત્વ હું એ કાર્ય કરતો હોય. પોતાના હોવામાં સત્વ હું, અને તે સત્વ હું એટલે લકીરી વગરનો હું, એ લકીરી વગરનો હું એટલે એ હું અને હોવું બે એક રૂપે, જેમ વીજળી અને એનો રોશની એક રૂપે. એટલા માટે કોઈ વૃત્તિનો ઉપયોગ નથી કે હુંમાં કોઈ વૃત્તિ રહેતી જ નથી. વ્યુત્થાન થાય, કોઈ ન્યુટ્રલે ગેર નથી, કોઈ પેલો ગેરે નથી, બીજો નથી, કોઈ કરવા પણ નથી. લાડવો ચમકતો લાડવો, જ્ઞાન તરીકેનો લાડવો, જાગ્રત અવસ્થાનો લાકડો રહ્યો નથી. લાકડાનો અગ્નિ ક્યાં સુધી બળે કે જ્યાં સુધી એની અંદર લાકડા હોય છે ત્યાં સુધી બળે છે. લાકડું જ ના રહ્યું, લાકડાનો જ અભાવ થઈ ગયો તો અગ્નિ શાંત થાય, ઓટોમેટિક થયા વગર રહે નહીં. ઠીક એવી રીતે વ્યુત્થાન વૃત્તિ બનવા વાળી કોઈ પરિસ્થિતિ નથી રહી, સહજ શાંતિ છે. અને એ પોતાનું વિજ્ઞાતાનું રૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે. અને એવા પરિપૂર્ણ વિજ્ઞાતામાં બીજો કોઈ વિજ્ઞાતા કે બીજું કોઈ વિજ્ઞાન બનતું નથી, બીજા વિજ્ઞાનની અપેક્ષા કરતું નથી. એ વિજ્ઞાન પોતાનાથી સિવાય બીજે કોઈ વિજ્ઞાન નથી, પોતે વિજ્ઞાન સ્વરૂપ છે. અને એ સ્વરૂપના વિજ્ઞાનમાં બીજી કોઈ વિજ્ઞાનની અપેક્ષા રહેતી નથી કે પેસી શકતું નથી. યોગ વશિષ્ઠમાં કચ્છનો સંવાદ છે, અને ઉપનિષદમાં તો બીજે કચ્છ અને દેવયાની બંનેનો વાત આવે છે. કચ્છ અને દેવયાનીના લગ્ન સંબંધમાં એક છે, બંનેનો પોતાનું કુળ નોખું છે. એક શુક્રાચાર્ય અસુરના ગુરુ એની છોડી છે, અને પેલો અસુર છે. બંનેના લગ્ન થાય છે. એ વાત વિગતવાર નહીં લઈએ, પણ યોગ વશિષ્ઠમાં કચ્છનું દ્રષ્ટાંત, એમાં કચ્છ પોતે શાંત સમાધિમાંથી જાગૃત થાય છે એ વખતે શું બોલે છે એ વાત કરેલી હતી. કે છે કે જેમ મહાકલ્પ વખતે બધું પાણીમાં હતું, જેટલું પદાર્થો
કે સૂર્ય ચંદ્ર કશું નતું, કે એને જોનારો નતો, બધું જ જળજળાકાર હતું. મહાકલ્પ થયો એ વખતે. આવો મહાકલ્પ મારામાં સર્જાયો છે. હું આત્મામય હોવાથી હું શું કરું, હું ક્યાં જાઉં, હું શું ગ્રહણ કરું, હું શું ત્યજું, હું શું મેળવું, હું શું પુરુષાર્થ કરું, હું કોને કહું, કાંઈ કરવાનું રહેતું નથી. વસ્તુ એક છે, પરિપૂર્ણ છે, તે બોધ છે, તે જ્ઞાન છે, તે ચેતન છે, પ્રકાશ છે. મેરે અપને સિવા કુછ નહીં. એવું કોઈ સ્થળ રહેતું નથી કે જ્યાં હું નથી. એવો કોઈ ભાવ બનતો નથી કે જ્યાં હું છું. ભાવ પણ નથી બનતો. એવો કોઈ પદાર્થ નથી કે જે મારામાં થાય. એવો પદાર્થ કોઈ નથી કે જે મારામાં ના પણ થાય. બધું જ ચિન્મય સત્તા, બધું જ ચિન્મય હોવાથી કોઈ જાતનો હું નોખો બાકી રહ્યો નથી કે મને ઈચ્છા થાય. અને તે તત્વ સમજાય પોતાને, અને એનાથી શાસ્ત્રએ સમજાવ્યા છે તત્વને, એ પણ આરોપિત કરીને દ્રષ્ટિથી સમજાવી શકે છે. તત્વને વાણીમાં નથી લાવી શકાતું. જેમ એક ગામમાં એક શાસ્ત્રીજી એક બીજા શાસ્ત્રીજી પાસે શાસ્ત્રાર્થ કરવા ગયા. હવે 2-3 ગાડા પુસ્તકોના ભરીને ગયા હતા કે સામેવાળો શાસ્ત્રી મહાન છે, રોજ અભ્યાસ કરીશ ને કલાક શાસ્ત્રાર્થ કરવામાં કયું પુસ્તક કામમાં આવે, તો 2-3 ગાડા પુસ્તકોના શાસ્ત્રોના ભરીને ગયા. રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાં નદીના કાંઠો આવ્યો. એ નદીના કાંઠે 2-4-5 છોકરા રમતા હતા. એક છોકરાએ શાસ્ત્રીજીને એક પ્રશ્નનો જવાબ આપવાનું કીધું કે તમે મને જવાબ આપશો? તો શાસ્ત્રી કહે છે કે હા બોલો. તો એ છોકરાએ એક ખોબો રેતીનો ભરી અને શાસ્ત્રીજીને પૂછ્યું કે બોલો આમાં કેટલા કણ છે, અને જલ્દી કહી દો નહીં તો અમે કહી દેશું. તો મૂંઝવણમાં પડ્યા શાસ્ત્રીજી, જવાબ ના આપ્યો. તો છોકરાએ કીધું કે હું જવાબ આપું? તો કે હવે તમે આપો, હું આપી શકતો નથી. એ કહે છે કે અમારા શાસ્ત્રોમાં તમારો જવાબ છે એનું કોઈ પ્રમાણ પણ મળતું નથી. ઘણા શાસ્ત્રો મેં વાંચ્યા. તો છોકરાએ જવાબ આપ્યો. તો એ શાસ્ત્રો મૂકો એક બાજુ, એમાં શું મૂંઝાવ છો? તમારી પાસે કેટલા કણ છે? તો એક ખોબો કણ છે. આ સાંભળી શાસ્ત્રીને સંતોષ થયો કે જે વસ્તુ સમજવા માટે જે માપની જરૂર હોય એ માપ લેતા શાસ્ત્રીને ખબર નથી. બ્રહ્મદશા પોતાની ચિન્મય સત્તા, ફક્ત બીજું કાંઈ નહીં, જગતના પદાર્થોની માફક એને માપી શકાતી નથી. વાણીથી, અનુભવથી, લકીરીઓથી, બાહ્ય બુદ્ધિથી કે મનથી. પણ જયારે દેહના અભિમાનનો નશો આપણો જે ચડેલો હોય ને એટલો બધો, ત્યારે એ નશો ઉતરે ને એટલે શરૂઆતમાં બધા કર્મ થતા જાય છે. નશો ઉતરે ત્યારે પૂર્ણ ભૂમિકામાં તો બધું મહાન વૈશ્વાનર અગ્નિ કે જે 200-500 કિલોમીટરમાં સતત અગ્નિ પ્રગટતો રહેલો છે, તેની અંદર કેટલા કચરા આવે, પડી જાય તો રે? કોઈ ના રે. પહેલી દશા જે છે, દેહાભિમાનનો નશો ઉતરે છે, ડબલું ખખડવા માંડે છે કે અમે તો નાની છીએ ને અમે મોજમાં આવી ગયા ને અમને તો આટલું મળી ગયું ને અમે માથું હાલી દીધું. એક દશા કર્મ બધા અકર્મો બની જાય, એ શરૂઆતની દશા છે. ઈચ્છાઓ બધી અનિચ્છા બની જાય, મન બધું અમન બની જાય, વૃત્તિઓ બધી લાડવો બની જાય. જેમ જેમ દેહના અભિમાનનો વધારે નશો વધારે ઉતરે ત્યારે થોડુંક મૌન આવતું જાય. બોલવાનું ડબલું ધીમું પડે. થોડોક વધારે નશો ઉતરે એ વખતે વધારે થોડું મૌન થતું જાય. પૂરો નશો ઉતરી જાય, પેલું મન અમન ને ઈચ્છા થઈ ગઈ પણ તોય સંસ્કારો વાગતા હોય. પણ ક્યાંય નશો દેહ અભિમાનનો ઉતરી જાય છે, છતાં ભય અને દુઃખની ત્યાં સંસ્કારને લકીરીઓ રહી જાય છે. પણ બ્રહ્મભાવનો નશાનો કેપ જો કોઈ એકાંતથી, સદમાર્ગના સેવનથી, સત્પુરુષના સાનિધ્યથી
સતત એક આત્મવિચાર ની મહત્તા બીજું બધું ગૌણ બનાવી દઈએ. જગત મિથ્યા છે, મિથ્યા છે. કોઈ દિવસ સ્વપ્ને દેહ નથી, સ્વપ્ને માયા નથી. બ્રહ્મ ભાવનો એટલો નશો, એટલો ચકચૂર થઈ ગયો કે દુઃખ કે ભય હોવાની વાત તો હોવાની, પણ કલ્પવાની વાત જે છે એ બનતી નથી. એનામાં કલ્પના પણ બ્રહ્મ જ્ઞાનમાં બધું સમાપ્ત થાય. અદ્વૈતતાનો ભાવ છે, એમાં કોઈ પ્રમાતા નથી, કોઈ વિષય નથી, એવું કઈ રહેતું નથી. એટલે સર્વાત્મ ભાવ છે, પરિપૂર્ણતા છે વાલા. આ અલૌકિક ભાવ છે. જેમ છે એમ જોઈએ, જેટલું માપની જ્યાં જરૂર પડે છે એ માપની જોઈએ. એક વ્યક્તિ ગામમાં ચોરાયો, ચોરી કરી જતો રહ્યો. એટલે પોલીસ વાળા ગોત્યો પણ મળ્યો નહીં. એટલે એક વ્યક્તિ કીધું પેલા શાસ્ત્રીજી છે, એ જ્ઞાની છે, તેની પાસે જઈને પૂછો, એ તમને ભાળ બતાવજો. તો પોલીસ ઇન્સ્પેક્ટર એમની પાસે ગયા કે હું બતાવું ખરી, પણ એને ખબર પડી જાય તો મને મારી નાખે. એકાંતમાં તમે મને પેલા વચન આલો, હું કોઈ કહીશ નહીં. તો કે નહીં કહું, જાહેર નહીં કરું. તો ચાલો જંગલમાં એકલામાં. તો એકલા જંગલમાં જાય છે, દૂર દૂર જાય છે. પેલો પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે અહીં તો કોઈ નથી, હવે તો કહો. તો કે તોય કોઈ સાંભળી જાય, ઉભા રહો, કાન આ બાજુ લાવો. કાનમાં એમ કીધું કે ચોરે ચોરી કરી હતી. જેટલા જેટલા વિક્ષેપ ભાવો છે, ચીકણવાટ છે, ત્યાં જવાબો પૂર્ણ થઈ જાય છે, પ્રશ્નો પૂર્ણ થઈ જાય છે. માણસનું નામ કોઈને ખબર નથી, કોને છે, પણ ચોરે ચોરી કરી છે. સાચી વાત છે. અંગૂઠો કોનો? તો હાથનો છે. પ્રપંચ મેલો એક વખતનો, મારું 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 મારું. એટલે સંસ્કારથી અલિપ્ત પૂર્ણ ચૈતન્ય સત્તા, એવો મહાપ્રકાશ, એ પ્રકાશથી બધી ઇન્દ્રિયો પ્રકાશી રહેલી છે. એમાં નથી કોઈ ઉપદેશ, નથી કોઈ વિધિ, નથી કોઈ પ્રક્રિયાઓ. એ તો અહંકારી અજ્ઞાની અભિમાનને તોડવા માટેની યુક્તિઓ સામાન્ય હોય, માનતો ના હોય એટલા માટે. બાકી પૂર્ણ બ્રહ્મદશા, એની ભૂમિકા ને સતત પ્રગાઢ કરવા માટે હવે ઉપદેશની જરૂર નથી. ખ્યાલ આવે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં પ્રભાવી સત્વગુણ હોય, એકાંતનું સ્થાન હોય, બીજા ભાવો કોઈ પણ અંદર ઘૂસતા ના હોય એવી એક સ્થિતિ હોય સર્વાત્મ ભાવની. નોખી નોખી વૃત્તિ કરે છે ત્યાં સુધી આ ડબલું વાગ્યા કરે છે. જેટલું સ્ટેશન મૂકો એટલું બંધ જ રહેતું નથી. પૂર્ણ મૌન, પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય. પાર્વતી નમઃ. શાંતિ શાંતિ શાંતિ.